सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। भावेश वनवी मर्डर केस, बड़ी संख्या में दलित समुदाय के लोग इकट्ठा हुए। भावेश वनवी की बॉडी को सिविल हॉस्पिटल चौक ले जाया गया। आरोपियों के पकड़े जाने तक बॉडी को घर न ले जाने की धमकी दी गई। बड़ी संख्या में दलित समुदाय के लोगों ने नारे लगाए। सिविल हॉस्पिटल चौक पर घेराबंदी की गई। किसी भी अनहोनी को रोकने के लिए बड़ी संख्या में पुलिस भी मौजूद थी। आरोपियों की तलाश शुरू हो गई है, जिसमें हमीर जोगराना भी शामिल है, जिस पर आर्म्स एक्ट के तहत केस दर्ज किया गया है। राजकोट पुलिस 10 अलग अलग टीमों के जरिए आरोपियों की तलाश कर रही है। આજે રાત્રે 4 વાગ્યાની આસપાસ અમારા ભાવેશભાઈ વાણવીનામાં અમારા એક યુવાનની રાત્રે હત્યા થઈ ગઈ છે। વારંવાર હત્યાઓના બનાવ બનતા રહ્યા છે। મહિનામાં 5, 8, 10 બનાવ બનતા રહ્યા છે। તે યુપી બિહાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે અને જે ભાવેશભાઈને જે માર મારવામાં આવ્યો છે એ અત્યંત ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે। આવું કે કઈ બનાવ છે એટલે હું જણાવવા માંગુ છું કે જે કંઈ હોય એ બાબત આપણી પાસે પોલીસ છે, ન્યાયતંત્ર છે, સરકાર છે અથવા સમાજના આગેવાનો છે એને મળવું જોઈએ। જે કંઈ બાબત હોય તેનું નિરાકરણ થાય, પણ અત્યાર સુધીનું કોઈ પણ જાતની હત્યા કરવાથી કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી થતું। તો હું શાસન પ્રશાસનના લોકો કહેવા માંગુ છું કે રાજકોટનું વાતાવરણ સુધારવામાં આવે અને જ્યાં સુધી આને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લોકો બોડી નથી સ્વીકારવાના। ગઈ રાત્રે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતા ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે। હા, મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો, બાદમાં આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેને ફરજ પરના ડૉક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરે છે। ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મંદુક ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલો પ્રાથમિક રીતે જણાય। અત્યાર સુધી બહાર નથી આવી વિગત કોઈ। હા, આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે। પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની એલસીબીની ટીમ અને ડીસીબીની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે प्रयत्नशील। देखते रहिए द हिंद 24 न्यूज, सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त।